ઘરે ભરેલા રીંગણ બટાકાનું શાક બનાવો છો, પરંતુ હાઈવેવાળા ધાબા જેવો ટેસ્ટ નથી આવતો? હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીઝ કિચન. શું તમારો મસાલો ગ્રેવીમાં વિખેરાઈ જાય છે? તો આજે કાઠિયાવાડી ધાબાવાળા જે સિક્રેટ મસાલો વાપરે છે એ હું તમને બતાવીશ. મસાલો રીંગણમાંથી બહાર પણ નહીં આવે અને બટાકા પણ 10 જ મિનિટમાં મલાઈ જેવા ગળી જશે. તો રેસીપીનો એક પણ પાર્ટ સ્કીપ કર્યા વગર વિડીયો પૂરો જોજો. ભરેલા રીંગણ બટાકાનું શાક બનાવવા માટે સૌપ્રથમ મસાલો બનાવીને તૈયાર કરી લઈએ. મેં અહીં 1 કપ ખાટું મીઠું ચવાણું ક્રશ કરીને લીધું છે. આ ચવાણું મસાલામાં ઉમેરવાથી તેમાં બીજું કંઈ પણ ઉમેરવાની જરૂર નથી પડતી. તમે ગાંઠિયાનો ભૂકો પણ નાખી શકો છો, પરંતુ તેમાં તમારે અલગથી સિંગદાણા, આખા ધાણા, વરિયાળી વગેરે જેવી વસ્તુ ઉમેરવી પડશે. ત્યારબાદ અડધી ચમચી હળદર, ચપટી હિંગ, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 1 મોટી ચમચી ખાંડ, 1 ચમચી લસણવાળી ચટણી અને બાઇન્ડિંગ માટેનું સૌથી મોટું સિક્રેટ 2 ચમચી શેકેલા ચણાનો લોટ અને લીલા ધાણા ઉમેરી બધી સામગ્રીને મિક્સ કરી દઈશું. અને ઉપરથી 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, જેથી શાકમાં લાલ ચટાકેદાર કલર આવે. અહીં મસાલામાં પાણી બિલકુલ નથી ઉમેરવાનું. 2 ચમચી ગરમ તેલ રેડીશું. ઘરમાં સુગંધ ફેલાઈ ગઈ ને? આ છે મોણ. હવે બધી સામગ્રીને મિક્સ કરી 2 ચમચી લીંબુનો રસ એડ કરીશું, એટલે મસાલો બનીને તૈયાર થઈ જશે. હવે રીંગણ તો જલ્દી સોફ્ટ થઈ જશે અને બટાકા કાચા ના રહી જાય તેના માટે 5 મિનિટ પહેલા બટાકાની આ રીતે છાલ ઉતેરી 2 કટ મૂકી દઈશું અને ગરમ પાણીમાં મીઠું ઉમેરી 5 મિનિટ માટે બટાકાને ગરમ પાણીમાં રહેવા દઈશું, જેથી બટાકા ફટાફટ ચડી જશે અને મસાલો અંદર સુધી ઉતરશે. ત્યારબાદ રીંગણના ડીટીયાને આ રીતે અડધું કટ કરી લઈશું અને પાછળના ભાગમાં આ રીતે 2 કટ કરી પાણીમાં મૂકતા જઈશું, જેથી રીંગણ કાળા ના પડી જાય. બધા જ રીંગણને આ રીતે પાણીમાં મૂક્યા બાદ હવે રીંગણ અને બટાકામાં આ રીતે અંદર સુધી પ્રેસ કરીને મસાલો ભરી લઈશું. બધા રીંગણ બટાકામાં મસાલો ભરાઈ જાય ત્યારબાદ જે મસાલો વધશે એને સાઈડ પર મૂકી દઈશું. પછી ગ્રેવી બનાવવા માટે એ કામ આવશે. હવે ભરીને તૈયાર કરેલા રીંગણ બટાકાનો વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે એક પેનમાં 6 ટેબલસ્પૂન તેલ ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી તલ, સૂકા લાલ મરચા અને હિંગ એડ કરી વઘાર કરી લઈશું. અને રીંગણ અને બટાકાને પેનમાં મૂકતા જઈશું. જ્યાં સુધી એક બાજુ રીંગણ અને બટાકા કૂક ના થાય ત્યાં સુધી એને ફેરવવાના નથી. જ્યારે નીચેની બાજુથી રીંગણ કે બટાકા કૂક થાય ત્યારે જ તેને બીજી બાજુ ફેરવી લઈશું. રીંગણ અને બટાકા બંને બાજુ સરખા કૂક થઈ જાય ત્યારબાદ અગાઉ જે મસાલો વધ્યો હતો તેમાં 1 કપ છાશ ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું. આ છે આપણી ગ્રેવીનું સિક્રેટ. નોર્મલ કાંદા ટામેટાની ગ્રેવી સાથે તમે ભરેલા શાક બનાવતા જ હશો. આ વખતે આ છાશવાળી ગ્રેવી ટ્રાય કરજો. મસાલાવાળી છાશ ઉમેર્યા બાદ શાકને 2 મિનિટ માટે ઢાંકણ વડે કવર કરી લઈશું અને કૂક થવા દઈશું. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો શાક ખાટું મીઠું તો બનશે જ, સાથે તે તરી છૂટી પડશે. તમે જોઈ શકો છો બન્યું છે ને અસલ હાઈવે પરના ઢાબા પર હોય તેવું ભરેલા રીંગણ બટાકાનું શાક. આ સ્ટેજ પર તમે શાક ટેસ્ટ કરી જો મીઠું ઓછું લાગતું હોય તો ઉમેરી દો, બાકી બીજા કોઈ પણ મસાલાની જરૂર નહીં પડે. હવે લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું એટલે ગરમા ગરમ ધાબા સ્ટાઇલ ભરેલા રીંગણ બટાકાનું શાક જમવા માટે તૈયાર થઈ જશે. આ ગરમા ગરમ ભરેલા રીંગણ બટાકાના શાક સાથે બાજરાનો રોટલો, દૂધ, મરચાંનું અથાણું અને ગળપણમાં ગોળ મળી જાય એટલે તો જલસા પડી જાય. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીઓ ગમતી હોય ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે.